લાડુ બાડવા વાળા ખરી જ્યાલ્યા શહેર વાળા આ કુદરત ને વિધારા લેક્ચર લખાય તે ઓમ ઓમ લાગે ઓઢો મરી જવાનો શું લાગે આ માં ડોહોય છે ને એ નથી ખફડવા આવ્યો પણ અહીંયા થોડું વિચાર આવે છે કે ભાઈ ઓને તો જોઈએ ઓમ ઓમ લાગે પેલો એક થઈ જવાનો ભગવાને છે કે હજુ ચોપડો ખોલ્યો કે નહીં ખોલી છે ખબર બધાના ચોપડા ખોલી દીધા બરોબર પણ હજુ મારો ચોપડો તમે ખોલી નહીં શીખર લાગે ભૂલી ગયો લાગે એવું મને લાગે 100% ભૂલી જ ગયો લાગે ને મારું પત્તું ના હોય બને જ નહીં યાર કતો પત્તું ફાડી નાખ્યું હે કતો ભગવાને ભૂલી ગયો હે કતો ભૂલો પડી ગયો હે મારો ચોપડો ખોલવાનો ઓમ ઓમ લાગે મરી જવાનું લાગે આ ચલો 40 વર્ષ તો થયો ભગવાન ના જોઈ લાગે મારા ચેક કરવા જવું પડશે ભગવાન ને પૂછવું પડશે કે મારો ચોપડો કેમ ખોલ્યો હજુ હિન્દી શી ખબર બધાના ચોપડા ખોલી ગયા આ મારાથી જેના હતા ને એના ચોપડા ખોલી દીધા પણ મારો ચોપડો કેમ ખોલ્યો નહીં મારામાં જવું પડશે એવન જોડી હું લવડી કૂટું છું અરે આ લાગે ભગવાન ચોપડો ખોલવાનું ભૂલી જાય મારો હા તાણ તું લાગે કોક હાલતો હતો લોટ બોચ પણ હું આલું કોઈ હોય તો આલું કોઈ રવાડ નહીં દીધું સફરજન બફરજન એકદમ મૂકી કે માથા પર તો શિવજી ના શિવ મારા જ ખાવાના હો હા શિવ તો શિવજી ના માથા પર મેકું એ તો પણ તાણે કે કોક તું લાલચ આલુ તાણે ભગવાને કોક કરી કે એ ભગવાને લાલચ પેલું કરી તાણે તો આલવી પણ કોક તો આલવું પડે કે પણ તું મફત નું બધું ખાવાનું ઉગી શું બેરાવ વાત તો સાચી છે હા ખબર વાળો માં ડોહાના કઈ વિચારતા નહીં બોલો ડોહાન તો ખબર ના પડે પણ ભગવાન ને ખબર નહીં પડતી ભગવાન ચોપડો જ ખોલતા નહીં યાર ત્યાં કોક લાલચ તો કરવી જ પડે કે મને તો એના માટે શું કરવું પડશે તે સફરજન છે કેળો છે એવું કોક લઈને મૂકી આવવા પડે પણ એના માટે તો પૈસા માં જોઈ તો નહીં યાર થોડી મજૂરી કર ને પછી લાય શોખી મજૂરી કોઈ રાખતું નહીં ને એવું છે પણ લખેલું તો હે પણ ભૂલી નહીં ગયા હોય ભૂલી ગયા લાગે મને 100% એવું લાગે દરેક નું ચોપડું લખેલું જ હોય તમારી જ્યાં છોકરો પડી ગયો તમારા 50 ઉપર થવાય અરે 2 છોકરા બાપ બની ગયા હું એ નાતા તો હે ભગવાન તો આપડે શું કરીએ આમ ભગવાન ને મળવું તો ચોકન જવું પડે હા એ તપાસ તો કરવી પડે કે ભાઈ એ રસ્તો આપણો ભોગીએ કોકનું પૂછીએ તો આણમે પડે આમ કોકને છે ખબર કોકને ભગવાન મળ્યા હોય તો હારો કાન કરે હોય તો ભગવાન મળ્યા હોય હોય બધાનો સંબંધ થઈ ગઈ છે બધા પૈણી જાય છે 2 છોકરા બાપ થઈ ગઈ તમારે છે આવું છે તમારા ધોન માં ચોઈસ હોય મેં આવ તમારા કર્મ બંધાઈ લખેલું હોય શું છે એવું લાગે શીખર લખ્યું કે નહીં લખ્યું તો ચોપડો ખોલી તો ખબર પડે હા પત્તું ફાટી તો નહીં ગયું હોય મારા પત્તું ફાટી જાય હું નક્કી ભલું ફાટી ગયું તો પછી તમારી સાથે મેળાવો એવું લાગે પત્તું ફાડી જ નાખ્યું હે લાગે અવતાર તો ફેલ જ જાય કાર તો પછી અવતાર ફેલ જ જાય વાત સાચી છે પછી મજાવાનો અવતાર લેવો પડે મનિયારો નો અવતાર તો વાત સાચી પણ કાઠું મારું કામ નહીં એવી હા ડોમોસ મળી જાય તો પછી મજાનો અવતાર લે મનિયારો નો અવતાર તમારે રાતે 12 વાગે પછી મેવ કરે એ પછી બધાને જગાડા હા એ વાત તો સાચી જોવા મીન પણ અમારે અડધી રાતે તો કોણ જોવા એટલે તારે ગમે તે કરી પત્તાની તપાસ કરવી પડે પત્તા કમ ભગવાન જોઈ જાય તાને મેળ પડે ગમે તે કઈ તપાસ તો કરવી જ પડે કે આપડે તો યાર આવું થોડું ચાલે એવો કોઈ માણસ છે એવો કોઈ કરીએ કોક ઉભો એવું છે એવું હાર પેલે હેડો તાન હા ચેકો તો ખોટી ઓકે હેડો એટલે હારું પોણિયા વાળું છે ને એક કોડી મહેમાન ઘેર આવવાના છે આ છોડીને જોવા તે છોકરાનો સંબંધ કરવો હોય ને તો વિચાર કરીએ પણ છોડીને સંબંધ જ થતો નહીં છોડીયારી કરમની કાઠી દેવું છે તે ને મેળ આવતો જ નહીં બોલો છોકરાને કરવું હોય ને તો એ વિચાર કરીએ અને છોડીને અમુક છોડીને વાતમાં સંબંધ થઈ જાય છે અને મારા છોડીને કોઈ મેળ જ આવતો નહીં કોઈ કે આની વાત જ નહીં મારા હા એવું કંટાળી ગયો ને મારા બંધનો અને છોકરાનો કોઈ તો વિચાર કરવો પડે પણ આ છોડીને તો સંબંધ જ થતો નહીં કે કઈ ને કરવામાં કોઈ કાઠું શકું છે કોઈ ખબર જ નહીં પડતી શું કરે થોડી સંબંધ થતો નહીં આવું કરે કે થોડી ચીકા કરવામાં ભમો શકું છે સોની સંબંધ જ થતો નહીં છોકરાને કરવો હોય ને તો આપણે વિચાર કરીએ પણ સોની તો સંબંધ કરતા કોઈ વાત થાય પણ મારો સોની સંબંધ જ થતો નહીં બોલો શું કારણ કેટલાય મહેમાન અહીંયા જતા રહ્યા તે કરમમાં કોઈ ભમો શકું છે આવીને બોમણ પાવું બોમણે કંટાળે થાકીને કોઈ શરમ લાગે કે કોક ને કારણ કે છોકરાને કરવો તો વિચાર કરે છોડી તો એક નથી થાય મારા ભાઈ કોક ને કહેતો મારા બન્યા જેવું થાય કોક ને કેમ કી છોડી છોડી ખબર નહીં થતો તાણ બોમણ છો કે બતાવજો બોમણ તો કોઈ પેપરમાં જોવું ના ઉપરથી 1000-1500 રૂપિયા લઈ જાય
અરે મુરત જોઈએ હો બતાવું શું છે આ રહ્યો ને હું અરે ભલા માણસ ધોગા તો તારો શરમ લાગે બોલતા તને મગજ તક નહીં આ બોલ્યા નકા આ દોત પાડી નાખે હું તાણે આ બોલતા શરમ લાગે ને વાત કરતા આવડે તમે તો બાપા બરોબર લાગો અહીંયા મગજ છે કોઈ હું એટલો બધો તાણે ઉમર લાયક લાગે લ્યો બીજું કોઈ આવડી કોઈ કહેતા તારું બીજું તો આવું બોલ્યા યાર તાણ રાતના ગમમાં આમ તમે કહેતા શરમ લાગે છે કોઈ ના આ રસ્તા જતા બહુ પડતા આવજો તાણે ના કરવા તો તાણે તમારે ઠેકો જતા મગજ નહીં માં ફર્યા આગળ જતા રસ્તા બહુ પડ્યા આગળ બીજો કોઈ ધંધો જ નહીં ના અડધો ઘર કે મારે કે હું છું ને અહીંયા એની કહેતા શરમ લાગે છે કોઈ ઉપર અડધો ગયો દોડી દાઢી કે હું છું ને કે હું મણી વાર કરે હું છું મગજ નો ફરી ગયેલો મોડો તકું છે આ તો એના જેવું કોણ થાય કાયમ રાતના ગમમાં હું ઉપરથી આપણું ના ફાઈ નાખી ઉપરથી એને આપણે કોઈ કે સારી વાત કરે માં તો એની તો રમણ ભમણ થઈ ગયું છે હારી આવે છે ને હિતાકર આ ઓઈની તો મારા વાળાયો ને આ રસોઈ ખાવા જીધો થાય કોઈ કોને કે હું છું ને આ મોણો તો છો મગજ ના ફરી ગયેલા બુદ્ધિ નહીં કોઈ આવા છો રખડેલા ખરા પેઠ્યા છે હા છોકરાને કરો હોય ને તો વિચારો કેટલા ધન થાય છોકરાને કરે આપણે પૂછપૂછ કરીએ પણ સોની તો કોઈ વાર ના થાય હા મજુ ભાઈ પૂછવા આવું મારા સોનીને કોઈ ખબર પડતી સોની સંબંધ જ થતો નહીં આ કરમ ને ભમણો તો કું ચોક નું મારા ગોડાલાલ ચોક આવું તો વાત કરી પડશે ગોડાલાલ હા પેલા વિપુલભાઈ ને હું એ દુઃખ જોઈને જોઈ જતું નહીં ને ઓઢો મરી જાય તો મનાળો થાય અને મારે આ રાત્રે આખી રાત એના માટે જાપ કર્યા કેટલા જાપ કર્યા તે 1 લાખ થી 1.5 લાખ જેટલા જાપ કર્યા એ મહાદેવના તાણે મહાદેવ 4-5 વાગતાનું સપનું આલ્યું છે કઈ ભૂઈરા ગામમાં તલભા નામના સી પેલા ભાઈ તલભા ઈઓની સોળી કુવારી છે એની ઈવન સોય સંબંધ થતો નહીં તે ઈઓના ઘેર જજો ને મળજો તો તમારા ને આ બેવાનો મેળ થાય તેમાં મારા વિપુલભાઈ ને વાત કરવી પડે કા તાર તો સેટિંગ થઈ ગયું ભગવાન મળ્યા મને અને ભગવાન ને કીધું ખરું કા તું અમુક જગ્યાએ જજે અને એ છોકરાનું સારું ઈચ્છતો હોય તો તારા થઈ જાય આમાં વિપુલ પણ જવું પડે કે મારે ને આ સપનાની વાત કરું એને હું કેવું થાય છે એ વળી રાજી હોય ને તો પછી હું જાઉં ત્યાં તલાભાને મળું અને તલોભા હું કહીશ ઈવન છોડીને સંબંધ થતો નહીં વાત તો લગભગ પાક્કા પાયે થઈ જાય ઓળો પોનો હોય નહીં આ પત્તું ખોણેલું નહીં પણ થોડી વાર લાગે એવું થયું છે એટલે આ ભાઈ છે નિરાશ થઈને આવ્યું છે આ એક આવું હું તા માટે કેટલી મહેનત કરી છે આખી રાત ના હોય કારણ આખી રાત જાપ કર્યા છે શંકર ભગવાનના 1 લાખ કે 1.5 લાખ જેવા જાપ કર્યા મળ્યા તો શંકર ભગવાન મળ્યા નહીં પણ હવારમાં દાળો ઉગતાનું 5 વાગ્યાનું સપનું આવ્યું મને તે શંકર ભગવાને કીધું કે ભોયરા ગામમાં તલો નામનો છે એક બરોબર તે તલાના ઘેર જજો ભોયરા ગામમાં મને તો સપનું નહીં આવતું અરે તો જાપ કરવા પડે ભગવાનનું કોક રીઝવવા પડે ને મને શીખવાજો કે એવું હોય તો થોડું ઘણું એ તો જાપ કરવા પડે તાણે મેળાવે એવું તો મને ફાવા નહીં મારે ભગવાન તો પસંદ થયા જ કેવાય ઈવને વાત કરી કે આ ગામમાં આ સોનીનો સંબંધ થતો નહીં એ કંટાળી ગયા છે કોઈ મુહૂર્ત જ નહીં મળતો કઈ એટલે આપણે ઈવન મળીએ ને તો ઈવન સોની નાથી સેટ થાય ભગવાન એવી વાત કરીશ મને એ સોની કાર્ય દોડી અરે કાળી દોડી જોડે પૈણી જા કે ઓઠો મરી જાય ના ઠીક એ વાત તો સાચી અને એ સોડીએ મરી જાય તો બિલાડી જાય પાછી લાગે મારો ચોપડો ઈકન ના લખ્યો હોય એમ જ છે તાને એ પત્તું ખોવાણી નહીં તાન ઈકન જતું રહ્યો હા પત્તું એ જતું રહ્યું છે ના હોય તારે આપડે ગોઠવણી કરી દઈએ હું જાઉં મળું તલાજી એક કોમ કરો જોકો મળી આવવાના હોય તો હા મળી આવું બરોબર ગમે જેવો પણ પાસ કરી લેજે તું મને જોવા મળશે હા જોવા તો મળશે જ કે કેમ ના મળે અત્યારે તો નિયમ ને ખરી જશે જોવાના નિયમ નીકળી જાય હા અને અત્યારે અમે સંબંધ થતો નહીં મેં સંબંધ થતો નહીં એ વાત ભગવાને સાચી કરી હતી કે સાચી સપના મન જુઠ્ઠું ના યાર ભગવાન મળે યાર 1.5 લાખ જાપ કર્યા છે મેં કેટલા વાગે સપનું આવ્યું 5 વાગતાનું સપનું એમ 5 વાગતાનો સપના આવું ને હાસો જ પડી આખી રાત જાપ કર્યા તાર મેળ આવ્યો છે હું આખી રાત જાગું 5 વાગ્યા સુધી સપનું ના હું આખી રાત જાગું તો સપનું ના આવે ને તો મને કઈ કે આવા સંસાર હેડ છે કે નહીં હેડ એ બધું કઈ તમને એક કોમ કરો બોલ્યા કે જીજાવ ના હોય તો ઓટો માર્યા હોય હા અને તું આશા મંત્રી આખી રાત જાપ કરજે
જાપ તો પણ મન તો આવડતા નહીં. ઓમ નમઃ શિવાય કરે જવાનું, બીજું કરવાનું બસ એટલું જ બોલવાનું. બસ એટલું જ. પાંચ જ કણનું મંત્ર છે બસ, બીજું કશું કહેવાનું નહીં. તારું ઊંઘમાં આખી રાત એ મંત્ર જાપ કરે જવાનું. કેટલા દામ સપનું આવી જાય? એ તો એક જ રાતમાં આવી જાય, ભગવાન રીઝી જાય તો. હું આખી રાત બે હીરો. હા, અને પલોઠી વાળી ઊંઘે જાપ કરે તો ભગવાન તને કહી દે કે આ તારે કોનું બરાબર છે. હા તો કોકો મારું ચોકું તમે એકન જણ ખોલ લ્યો. હા, હું તપાસ તો કરી આવું કે આ ભગવાન ને વાત સપનું વાંચું છે કે ખોટું. બરોબર, હારી તપાસ કરતા હું પછી મને ડાયરેક્ટ ફોન કરો. હા હા, પણ તું આ મહેનત કરજે આટલી. મેં તો ફૂલ કરી નાખું હું. હા, એટલે તારે એવું છે વઢા મેળવી ટળી જાય અને આ જીવન મન ખુશ ઉતરી જાય. આથી જ બે જો મંત્ર કરો. હા હા, બસ તો તમે તો સમાચાર લઈ આવો છો. સમાચાર હું લેવા જઉં છું તારે. હા તો સમાચાર કોને? લઈ મને ફોન કરજો. હા હા આ ઘોડાભાઈ કીધું તો છે બરોબર, પણ આમાં સાચું હોય કે ખોટું હોય. આમ હું તપસ્યા કરું તો મને ના આવે સપનું આવે, ઈવન જબરું આવે સપનું. પણ ગમે તે થાય હું વધુ વાય વાત ને થઈ જાય તો વળી એટલું સારું. બરોબર, રોટલા ભેગા તો થઈએ, વધુ નહીં હેરાન જે થાય ખરું. અને આ જાય વણી કીધું કે તપસ્યા કરવાનું, મંત્ર બોલવાનું. મંત્ર તો આજથી જ હમણાં રૂમ પર જવું ને એટલે તરત જ મંત્ર બોલવાનું ચાલુ કરી દઉં. બરોબર, અને ભાઈ ચોપડો ખોલી નાખીને તો સારું લાગે. મારો ચોપડો ઈકણ જ લખવાનું હશે એવું જ લાગે મને, એટલે જ મારો થતું નહીં. આ પેલા તલભા છે એ રે મૂર્ત્યા કોળો છે. હું નહીં ગમતો યાર. લે આવું તો હું કીધું કે હું મૂર્ત્ય છું ને, પણ હું નહીં ગમતો યાર. લે હું મારા જોડી કરાવી દી તો હું રોટલા ખવડાવો, હું ખવડાવો એવો નહીં. સારું છે એટલું જ ફર્યું તાણે ભોયરા ગામ નો પત્તો લાગે છે. આ સપનાની વાત તો સાચી છે, ભોયરું ગામ છે ખરું ભાઈ. હો એ તપાસે કરી કે ભાઈ ઈ કયો શ્રી તલુજી નામના એક તે ઈવન છોડીએ કુવારી છે. આવું સપનું ભગવાને આચે સાચું ચાલ્યું છે, કોઈ ખોટું આલ્યું નહીં. અમે ઈવન મળું ને રૂબરૂ અને વાત કરું તો વાત સાચી છે કે ખોટી, છોડી છે કે ઈવન સંબંધ થઈ ગયો કે નહીં થઈ ગયો. નહીં થયો હોય તોય ખબર પડશે ને થયો તોય ખબર પડશે. પણ ભગવાન કદી ખોટું ના બોલ, સપનું આલે સાચું જ સપનું આલે. અને પેલા ભાઈ ને મેરા આવી જાય મારે વિપુલ ને, એનું દુઃખ તો દૂર થઈ જાય. એટલે આ કોનું ઘર છે ભાઈ? ઓહો આવા ગોડાલા. અરે હા તલભા, ઘર તો મેં ઘર આધારે ભૂલા પડ્યા નથી, ઓળખીને એક ઘર કાઢવું છે. અરે કઈ તમારે સોળી નો સંબંધ કરવાનો હતો? ઓહો સાચો જન્મ છોકરો. છોકરો તો સજ યાર અસલ છોકરો છે, એને કોઈ કીધા જેવું જ નહીં. મારા છોડી જોતા હંગા એ તો બતાવી દે આપડે પછી પાકું કરી દો. મેળાઈ જતો છે. કયા છોકરા આવી ગયા પણ કે છોડી સંબંધ જ થતો નહીં અમારા. કે આ પેલા ભાઈ ને એવું છે, કારણ કે ભગવાને મને સપનું આલ્યું હતું રાતે. એવું છે? 1 લાખ જાપ કર્યા તા તમારા ઘેર આવ્યો પાછું હોય કઈ. હા જબરું ભગવાન કહેવાય. તો તલભાન છોડી એક છે એનો સંબંધ નહીં થતો તે તમે જજો તે આ પેલા વિપુલભાઈ છે. હું યાર લોટ રૂપિયા બગાડે યાર. કે કયા પેલા એલા પેલા ઘરવાળા લઈને કંટાળે હું થાકી ગયો. એવું ના કરવાનું હોય યાર, સીધું ડાયરેક્ટ પેલે કરવાનું. આપણે છોડીને કોઈ કરવામાં ભમણો તો મેળા જ આવતો નહીં થાય. પણ નહીં મજૂરો કે મજૂર કોઈ કામ કરી આલતા એ તો યુવાનું કર્યું પેટનું એટલું કરે પણ આપડે જોર આવું છે. જોર આવે તો એ તો યુવાન રીતે કરે. રાતે કોઈ કઈ હું તો ઘેકની માતાએ ડાયરેક્ટ ભગવાનને જ વાત કરી, ડાયરેક્ટ ભગવાનને જ વાત કરી. એટલે ભગવાને આ મને નક્કી કરી આલ્યું, આ તમારા ઘેર જ મોકલ્યો મને. એવું એમ તાણે તે આપણે જોઈએ તાણે સેટિંગ થઈ જ જાય. વાંધો નહીં. હા તાણે હું લઈને આવું પછી નહીં. હા લઈને આવજો. હું ઘેર જ છું. હા હા આપડે પાકું જ કરી દઈએ. હા વાંધો નહીં. અમે તમારે મેરા આવી જાય, મેરા આવે એવું જ મને ખબર છે. હા સીધું એટલે એક નંબર યાર. ઓમ ગુલાબ ના ગુલાબ ના ગોટા જેવો યાર. ના ના બધી વાતે અસર છે, કોઈ વ્યસન બેસન ફેશન બેસન કશું નહીં. સીધા સાદો માણસ છે. 12મું હોય કે 13મું પાસ હોય પણ એ તમારે મેર આવી જાય. એ પેલો 15મું ભણેલો છે, 2 11 થઈને છે તમારે છોડી એટલે હું વાંધો છે. હા કેટલો ફર્યો આ હેતરમાં પેલા શું થઈ ગયો છે. ચાલો હો ગો કઉ છું. આ પેલા મળ્યો તો તે વાત કરું તે કોક મેર પર હતી તલભાના ઘેર જવાનું છે ને આપડે.
તે હોગું તો શું કેટલા મળશે હોગું તો પડશે કારણ કે આ વાત કરીને પાકા પાયે કરી દેવું છે કારણ કે બેઓને સુખી થઈ જાય આપણે કોકનું સારું કરીએ તો સારું થાય સારું જ કરવું પડે અત્યારે કોઈનું ખોટું ના કરાય કોકના હારામાં ઓગળી કરીએ તો ભગવાને રાજી રહે એટલે આ કોમ તો મારે ગમે તે 2 દાડા ભાગું કે 3 દાડા ભાગું પણ આ કોમ તો કરવું જ છે કોનો સંબંધ કરાવવો જ છે મારે આમ પેલાને છોડીને સારું થાય એટલે આ ભાઈ આઈએ તમે કારણ હું તો જઈને તપાસ કરીને આવ્યો બધી વાત પાકા પાયે છે એ સાચું હતું સાચું છે સપનું સાચું પડ્યું છે એમાં સૂર્ય કુંવરિયા તાણે ના હોય તાણી મને વાત કરી કે મારે કોઈ સંબંધ જ નહીં થતો તો આપણે ગોઠવી નાખી ખરું આ ગોઠવી નાખીએ હેડો આ તમને બતાવવાની વાત કરી છે ખાલી તો તમે વાત કરી હતી ખરી સાચી ઓવા કરી છે ને બરોબર કે છોકરો બતાવ મને તો હું જોઈ લઉં અને છોડીને બતાવી દેવો પછી બે થઈ તો આવી તો છે હા હો આવી જાય હેડો ના હોય તાણ લેવો તા હેડો હેડો એમ હું નક્કી પાય કરીને આવ્યો છું ના હોય તાણ ગોઠવી જ નાખજો પોચ પછી જોતા હોય તો હું હારી જઈ આ પૈસા એ પૈસો સાલ નહીં આ તો ભગવાન ની ગોઠવણી કરીએ તો થઈ જ જાય ભગવાન મને તો પેલા કેવા નહીં આવતા હતા તમને ત્યાં તમે જાપ બાપ કરતા નહીં એટલે પછી તાણ 40 વર્ષ થયો 40 વર્ષ પણ એ તો આખત તો મેળા આવી જાય ભગવાન ને પ્રાર્થના કરવી પડે બધા માણસો તો જુઠ્ઠા છે યાર ખાઈને ખોટું બોલી એવા છે અત્યારે મારી માં તો મારા પૈસા કેટલા લૂંટી લીધા ખબર આ લૂંટી લઈ યાર અત્યારે તો 20,000 પેલા આપ્યા 20,000 પેલા 50,000 એમાં તો 1.5 તો 2 લાખ તો એમની હિંમત પતી ગયા હા એ તો આવું જ કરી દે તારે માણસો કેમ હું સંબંધ કરાવું આમ કરાવું અને કશું ના મેળાવ આપણે ડાયરેક્ટ ભગવાન જ પકડવા પડી એ મારા એટલા હારે 1.5 થી 2 લાખ રૂપિયા હિંમત જતા પણ એક મેળ પડી નહીં બોલો હા પણ આ ભગવાન ને પ્રાર્થના કરજે અને હું એ કરી છે અને તારા માટે કરે રહીએ ત્યાં પાકું થઈ જાય આપડે હજુ કેટલું આગું છે તે આમ નજીક જ છે નહીં વધારે દૂર એવું તાર ભોયરા કોમ થોડું દૂર નજીક હોય એકદમ બધું થાકી ગયું મારા હા મળી જાય હેડો આ નજીક જ આવી જાય છીએ અરે ગોડાલાલ કેન્દ્ર જતા તે છોકરો હું વતાય પણ આ ચોરીમાં શું કરવામાં ડૂસી એક જ છોકરો શીખર છોકરો જોવા છે તે છોકરો પણ ના પણ આ ચોરી જ ના પાડે છે કોઈ કરવામાં કઈ ભમરો તો કોઈ છે કોઈ મેરા મહેમાન આવ્યા ને થઈને જતા રહે પણ મેળ આવતો નહીં મારા ગોડાલાલ કેન જે હતી કે હું છોકરો લઈને આવવાનો છું મારા કરમમાં ભમરો તો કોઈ આમ જોઈએ જે થાય ખરું તાનામાં ગમે તે કઈ આવે તો હું આરામ છોડીને ગમે તો કરી દેવું જેમ તો છોડી પો લઈને ઓટ ગમે તે ઓર પાડી દેવું છે કારણ છોકરો ઢોળો નહીં ચાલે પણ થોડી વઢી રહી ના ચાલે અને એક મારા વર્ષે મળ્યો કે અડધું કાઢો કે હું છું ને એ માદર બખર મોણસ છે મારા આપણું કોકરા કાઢી નાખ્યા ઉપરથી ના કહો આવી કોઈક વાત કરો મારા આપણું ના જાય ગામમાં અમારા ગોડાલાલ અમારા કહેતા એમ છે ને આવું હતું આ ઘેર આવીને આવ્યો મારું ઘરા ઘેર છું અમારા મહેમાન આવવાના કહેતા હતા ખરા ત્યાં હું ઓહો હા ગોડીલાલ હા પૂછો તંતી પૂછો ક્યાં કેવું ચાલે છે વાત કરી હતી એટલા માટે તો આવ્યો પાછો એવું છે આપડા છોકરો ને હું વાત કરી દે કે છોકરો લાયા અને તમે તો આપડા છીએ આ રીકમ ઠાકોર જેવા છો તે અત્યારે તો ફેશન અને આ મારી છોકરી હું 5 જણ મને ગમાડો અહીંયા મગર છે કે નહીં તમારા 12 પાછું 12 તમે ઓના જેવા તો ટાઢું કર્યા કરો હેડ આવ્યા છો રસ્તામાં નહીં પકડી લાયા રસ્તામાં નહીં આ તો બહુ એટલે અમારી છોકરી પાસે તો કે ગોડો તો કુદાતો તારી સોરી લેતા હોય કોઈ નહીં. હા આ તો યાર સીધો માણસ આવું એટલે માણસ સીધો મારા પણ મારે જોડી દે હું 5 જણ ના ગમાડે અહીંયા મગર છે કે નહીં તમારા તમે જેથી પાસ હોય પણ આ યો બેવાનો મેળ જ છે અરે મેર છે અરે ભગવાને મને કીધું અરે ભગવાને કીધે પણ છોડી નહીં ગમાડા તમે મને તમારે જાય ઓગણે મારા બેહાન મહેમાન ચાર પોત તો મારી શેરમ થાય મારી છોડી હોદાજી ના આવો મુહૂર્ત તમે બતાવો તો અરે એવાના લેખ ના અરે લેખ ના મારા છોકરો પત્તામાં એવું લખો એના બાલ તો જોવા ઓન આગળ મારી છોડી ના બાલ ઓન આગળ મોટા ને આ તો બાલ તો લાવે તો મારી છોડી તો ઉપર એમ કે આગળ મારે ભૂંચે ખુદ એમ કે એ ભગત માણસ છે અરે ભગત માણસ થવું છે ના ગમાડો ફેશન છે તારે અરે ફેશન અમારે ફેશન નહીં થોડી ફેશન વાળી નહીં અમારા ઉપર શરમ લાગે જતા વાટી તમે આવી ગયા છો હું ડૂબું ડૂબું વગર બે જાય સાચી છે યાર તે કોક કરો નહીં મેળો નગર જો બે મરી જાય ને તો પાછો મોં મરી જાય નહીં નાખી ઠંડા પાણી અને પણ બીજા અવતારમાં પાછો એક દેખો અરે એ હતા પણ મારા છોડી ના ગમાડે મારી આપણું કોકરાથી તો ગમો તું ના બોલાય એટલે કે હા માં બીજી તું છોડી જાય છોડી એમ ખાતી એમ કે કહું મારે આપણું જાય પડતી શું આપણું તને કે કોઈ છોકરો ના મળે કે લેખ લખેલા ને આ બહુ ભેગા થવા એટલે ઓના કઈ તું એમ કે ઓન બા બે ના હોય તો મારે છોડી નહીં ગમાડે યાર
બોલ્યા વાળા જે થાય એ કરજો હા. તો મોનો ના તો સાચી વાત છે. અને આ મૂવી આપણું તો તારે થોડી તો નહીં માર સોય થાય એવી નહીં માર થોડી પછી ઉપર માં થોડી પર પી નાઈ જાય કે આ કોણ જાય કે બાવા જેવો તો બચારી આવું કામ કરે હવે પણ કંટાળો જ કહીએ તમે આવું તો કરે છે ફસાવાની સોરી કરી તો હજુ હું આવી જાય તો વધો નહીં તો ખાવા પાણી નહીં જાય તો તમે અરે મારે 4-5 મહેમાન આપણું નું છે ભામો આ તે તમારે એરી આવે આજી વાત હોય, ભગવાને કીધું એ ખોટી વાત હોય. અરે ભગવાને પણ સપનું ના તો મનાની મન ના લ્યો તમે રાતે તપાસ કરજો તો હું હા વધો નહીં જો તમે એમ કહો કે આબુ આમ નાહી જાય તો આબુ શું છે એટલે આવી જાય તો વધો નહીં તો પછી ગમો એ તો ભગવાન કરશી ને બધું એ તો પછી ને જે ગોપીને મેળ આવે એ તો જતી રહે વધો નહીં તો હું જ છું નસીબમાં ના નસીબ પર તને છે માર થોડી બી નાહી જાય ને યાર નસીબમાં હું જ છું ના તાણ જો એ જે આવે વાટી જતા રહેજો મારે કોઈ કરું નહીં હારી નહીં છપ ગમ છે એ તો કરી દે બસ સોરી તો બતાવો નહીં બતાવી તું જાય મારે થોડી પણ પાણી બી હા મારા ઉપરથી જય ભાઈ જે વાટી વાત જતો હતું બતાવો કા કે આપણે આમાં જાવ બતાવો કે તો ખરા કહો હું થોડી કોઈ એવી કામ કરી જા એ તો થોડી માર ભાઈ ભણવાજી જા ચી કોલેજ મળે છે ચી કોલેજ કહો કે હું ઇકન નહીં નહીં કોલા બધો બતા ઈ જોજે કોણ મારી મારી તારે મારથી થાય એવું બધા બતાવો કાઈ જોઈ તો આખો રહું ઈકન ના જતો મારી છોડીને આપણું કાઢે તું મારી છોડી પછી કે આ ઘોડો છે જે એમ કે એની બેન પડે પાછી ને તો આપણું છે નોમું રાખ્યું ક્યાં નામ શું છે કાનું હા એનું તમારું નામું કોણ છે અરે અમે બતાવીએ તો ઈ નામ તો રાધા નામ છે ઓહો ગુતી નાખે ગમે તે ખાલી મન તો વારીએ જોઈ હા હાથ જો પણ ઈકન કોલેજમાં જતા ના આ મસાલો તો ખરો ઓ મસાલા વાળી સોની માં જાઓ અલ્યા. બાલ બાલ કાઢો મને કોઈ શરમ લાગે છે. મસાલો આવી ગયા હા તું હાલ તો કશું નહીં થાય તમે જતા હોય વાતી વાળે તાર ગામમાં કોઈ જાતિ કે નહીં કોયા વખત તમે મેમણ સમજાવો કો સમજાવો યાર હું કરશી તમે તો આવો જ નહીં મેં ભાઈ કરી અરે તેને ને આવી ગયા પંચાયત કરવા હા હું છો ઘરો હોય તો જોજે કે હું શું શરમ લાગી ગયો શરમ બધા ભેગા થઈ ના નહીં તો મારે ના કરે તો કોઈ ના બચારો નહીં. એ તો બાવા જેવો થાય તમારે તો દોડા ધોળા જતા હોય છે વાતી જે વાતી જતા હોય જતા રહો શરમ આપું શરમમાં મારો પડી મારું પેલું બહેરું છે ને મારી ઇજ્જત કરશે આ ઘોડે બધા છે ભેગા કર્યા છે જો ભાઈ વાટી વાટી જતા હોય જે જતા હોય હા હવે છે ફરી ગયેલા આવું હા ખોમે કરવા દેતા નહીં પેલા વળી કોઈ તે હું લાવું છું કે મૂર્તિઓ લાવું હું મૂર્તિઓ લાવું મૂર્તિઓ તો પડી બીક લાગે એવું લાગે છે ચોક રસ્તામાં આવતી હોય ને મારે થોડી તો પડી ઉપર કે બાપા દવા પીને આવું પણ કે આવા જેવું છે યોગ લાયા તો મારે આપણું કોકરા નહીં મને તો કોમ કરવા દે હા ને હવે ઘોડાલા લે વન જેવા મૂર્તિઓ લઈને હેડે આયા હો એ ડૂબી જાડું બાડવા વાળા ખરી જ્યાલ્યા છે હરવાળા